family, very good morning. Welcome back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. આજે મારે તમને બધાને બહુ મસ્ત વાત કહેવી છે કે એક ગુરુ હોય છે એટલે કે સાધુ. બે લોકો એની પાસે જાય છે દીક્ષા માંગવા માટે. સાધુ પરીક્ષા લે છે, બેમાંથી કોઈ એક જ જણને હું દીક્ષા આપીશ. બે તરબૂચ આપે છે મોટા મોટા, બંનેને એક એક તરબૂચ આપે છે હાથમાં અને કહે છે કે બંને જાઓ આ તરબૂચને કાપીને લાવો, પણ એવી જગ્યાએ કે જ્યાં તમને કોઈ જ જોતું ન હોય, એવી એકાંત જગ્યા ગોતો કે જ્યાં તમને કોઈ જોઈ ન શકે અને તરબૂચ કાપીને લાવો. અને એમાંનો એક વ્યક્તિ છે એ તરબૂચના બે ફાડા કરીને લઈ આવે છે અને બીજો વ્યક્તિ સવારથી સાંજ સુધી ભટકે છે પણ એવી કોઈ જગ્યા એને મળતી નથી કે જ્યાં કોઈ ન હોય. અને એ નિરાશ થઈને પાછો આવે છે સાધુ પાસે. અને જણા તરબૂચ લઈને ઊભા રહી છે અને જે પેલો જણ હતો એ તરબૂચના ફાડા કરીને સાધુ પાસે મૂકે છે અને કહે છે કે એવી એકાંત જગ્યાએ હું તો ક્યારનો તરબૂચ કાપીને આવી ગયેલો કે જ્યાં મને કોઈ જોતું નહોતું અને કોઈ વ્યક્તિ કે પશુ પંખી કોઈ મોજૂદ નહોતું અને હું કાપીને આવી ગયેલો. અને જ્યારે બીજો વ્યક્તિ સાંજે છેક પાછો પરત ફરે છે ત્યારે આખું તરબૂચ એના હાથમાં હોય છે અને સાધુ પાસે મૂકે છે અને માફી માંગે છે કે એવી એક કોઈ જગ્યા મને ન મળી કે જ્યાં ભગવાન ન હોય. કદાચ કોઈ મનુષ્ય ન હોય, પશુ પંખી ન હોય, પણ ભગવાનની હાજરી તો ત્યાં હોય ને હોય જ. એવી એક પણ જગ્યા નથી સાધુ મહારાજ કે હું એને કાપી અને લાવી શકું. અને પેલા માણસને કીધું કે હવે તું તરબૂચ ખાઈને અહીંથી જતો રહે અને બીજાને દીક્ષા આપી. એટલે કહેવાનો અર્થ એ છે કે ગમે એવી એકલવાઈ જગ્યામાં આપણે કદાચ ક્યારેક ખોટું કામ કરતા હોઈએ અને આપણને એમ હોય કે ભાઈ કોઈ જોતું નથી, તો એ વાત ખોટી છે. ભગવાન જોવે જ છે. હવે એનું ઉત્તમ ઉદાહરણ તમને આપું કે કર્મના ફળ ભોગવવા પડે તો એક પતંગિયાની ગોદમાં કાંટો ભરાવી દીધો હતો મંડપ ઋષિએ અને એની પછીના અવતારમાં આખો ભાલો એના શરીરની અંદર ભરાવી દેવામાં આવ્યો. બીજું ઉદાહરણ કે એક બાણના તીરથી સાપને ઉપાડી અને ઝાડીમાં ફેંકી દીધો, કાંટાની ઝાડમાં ફેંકી દીધો ભીષ્મ પિતામહે. તો ભીષ્મ પિતામહને સતત 6 મહિના સુધી એને બાણની શૈયા ઉપર સુવરાવવામાં આવ્યા. એટલે કર્મના ફળ અહીંયા જ છે. આપણને એમ લાગતું હોય કે કોઈ જોતું નથી, પણ ઉપરવાળો બધું જોવે છે. તો હંમેશા સાચી નીતિથી કર્મ કરવા. તો તમને બધાને જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો અત્યારે મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે. આજે છે એકાદશી, મમ્મી પપ્પા જતા રહ્યા છે મંદિરે, વિશાલ હજુ રેસ્ટ કરે છે. તો ચાલો જઈએ કિચન તરફ કે શું બને છે. ઓલરેડી ઓલમોસ્ટ બધું પતી ગયું છે. અહીંયા મારી પપ્પા માટે ચા બને છે કારણ કે વિશાલને કચોરીઓ ખાવું છે. કપડાં ફરી ગયા છે આપણા. બટેકાની વેફર, સાબુદાણા બટેકાની વેફર ને સાબુદાણા ટમેટાની થોડી છે નીચે, આપણે નીકાળશું. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો ચાલો હવે પેલા વેફર તળી ચા નાસ્તો કરી લઈએ, ત્યાર પછી આપણું કામ ઉપાડીએ. તો ફાઇનલી આજે એકાદશીમાં આપણું મોર્નિંગનું શિરામણ મસ્ત. સૌથી પહેલાં તો ટમેટા, જીરું, મીઠું અને ચટણી નાખેલા, ત્યાર પછી ચા, દૂધ અને 3 જાતની વેફર, સાબુદાણા ટમેટા. સાબુદાણા ટમેટાની વેફર ને બધું આજ તો જલસો પડી જવાનું છે નાસ્તામાં. વિશાલ હજી ફ્રેશ થાય છે કારણ કે એમને તો નાસ્તો આજ કંઈ કરવો છે નહીં. મારા પપ્પા નાસ્તો કરીને જતા રહ્યા છે, મમ્મીને કંઈ નાસ્તો કરવો છે નહીં. તો આપણે એક જ વૈધા છે નાસ્તામાં. તો ચાલો ફટાફટ મસ્ત નાસ્તો કરી લઈએ. ફોટો ફ્રેમ રોજ આડો હોય પડી જાય ને. કેવો મસ્ત ફોટો છે અમારા બેયનો. ક્યારનો છે વિશાલ? લગ્ન પછીના બીજા જ દિવસનો. અવડા મોટા વાળ હતા અમારા, અત્યારે અવડા વાળ થઈ ગયા હે. કેમ શું થયું? તેલ નાખવાનું છે એટલે થઈ જાય. વિશાલ આ હાડી બાડી બધું જોવું જોઈએ. બ્લાઉઝ હવે મને લાગતું છે નહીં થાય બાહે સેટ. હવે મને ન થાય વિશાલ, સેટ હવે મને ન થાય. હવે થોડોક મોટો સેટ જોઈ. ઈ નો બદલાય હવે. કયો તો વિશાલ, જે આવી ગયું હવે એમાં કઈ ફેરફાર થાય નહીં. હવે તો હજોડો ફેરફાર ન થાય કારણ કે અત્યારે તો બધાને ખબર જ છે કે ભાઈ સોનાનો ભાવ આસમાને પહોંચ્યો છે. વિશાલ આવી તો ખબર ન પડતી, નગર આપણી હગાઈ થઈ ને ત્યારથી જ જાજુ કરાવી લેવું ત્યાં જાજુ પણ પૈસા હોય એમ થાય ને. એ વાત સાચી. અત્યારે ધીમે ધીમે પૈસા છે તો હમ ભાવ વધારો થતો ગયો.
એટલે બધાને એમ જ હોય જ્યારે Seriously? પૈસા ત્યારે ઓલું ન હોય. અને મમ્મી નહોતા કહેતા, મમ્મી કહે કે અમારી વખતમાં તો કે હાવ સસ્તું હતું. કિંજલ દીદીના મેરેજ થયા ને તો કે 27,000 ને 25,000 ને એમ હતું. ઈ કે તોય કે અમે માંડ માંડ ભેગું એટલે કરી પૈસા ન હોય. પૈસા નહોતા. અને અત્યારે મમ્મી કહે કે અત્યારે આમ 30,000 કાઢવો હોય એટલે ધડનારાનું કાઢીએ, પણ આમ તોલું મોંઘું થઈ ગયું છે. તો એ બહુ એટલે એ બહુ મસ્ત વાત એક મેં સાંભળી હતી કે તમે શાકભાજી લેવા જાઓ અને માખી ત્રાજવા ઉપર બેઠી હોય ને તો આપણને ફેર ન પડે, પણ સોનીની દુકાને જાઓ અને માખી ત્રાજવા ઉપર બેહે તો હાથી ઘોડાનો ફેર પડી જાય. એટલે આપણે લાઈફમાં સંગત પણ એવી રાખવાની કે ગમે એ વ્યક્તિ સાથે તમે રહેશો ને એવી તમારી ઓળખાણ થઈ જશે. માનો સારા વ્યક્તિ સાથે, ઊંચી પોસ્ટ વાળા વ્યક્તિ સાથે તમે રહ્યો તો એમ કહેવાય કે ભાઈ માણસ બહુ વ્યવસ્થિત છે. હવે એની જગ્યાએ આપણે બહુ ખરાબ વ્યક્તિ જોડે થોડીક ક્ષણે રહીએ ને તોય એટલે તોય કે જો એનો છોકરો એની યાર ઊભો તો એટલે નક્કી બે ક્યાં કહીશે એમ. એટલે એવી રીતે એટલે આપણે નક્કી કરવાનું છે કે આપણી ઓળખાણ આપણે કોની સાથે કરવી. એટલે ઈ માનમાં વિશાલે જો અત્યારથી મને પ્રોમિસ કરી દીધું છે કે પહેલા આવતા બર્થડે માં તને મોટો સેટ તમ તારે કરી દેવામાં આવશે, તું મુંજાતી નહીં તમ તારે. એ ભંગાવી ભંગાવી નહીં. નવો ગિફ્ટમાં જોઈએ તો. અને વિશાલના બર્થડે માં પણ પહેરવું ન હોય ને શું મોટો સેટ કરાવે. હું પહેરી ને ના જે છે એ જ પહેરાવે. એટલે વિશાલના બર્થડે માં તો આપણે વિશાલને એક અનએક્સપેક્ટેડ ગિફ્ટ આપવાના છીએ, એટલે કે ની ઓગસ્ટ મહિનામાં. ત્યાં સુધી હું થોડાક આમ પૈસા ભેગા કરી લઉં મારી રીતે. અને અત્યારે ફિલહાલ તો તમારી હાટું કઈ નાસ્તો બાસ્તો બન્યો છે નહીં. ભૂખ લાગી જાય, કચરિયું ખાઈ લો. હા, પપ્પાએ કીધું છે વિશાલને થોડુંક જ કચોરીઓ દેજો, બાકી એને કહેજો ફરાળ કરી લે. મેં કહ્યું ઓકે. અત્યારે વિશાલ મેં તો ટમેટાની ડીશ, પછી 3 જાતની વેફરો, ચા દૂધ, પછી સવારમાં બહુ ભૂખ લાગી હતી તો મારું ડ્રાયફ્રૂટ દૂધ. એટલે બેન તો અત્યારે એને જમાવટમાં છે ફૂલે ફૂલ. અને આજે મારે ઓર્ડર પેકેજિંગ કરવાના છે થોડા ઘણા, એટલે ફટાફટ હું મારું કામ પતાવી. હવે મારે 2-3 કામ જ બાકી છે, એ પતાવીને પછી હું મારું કામ ઉપાડું.
અને કિચનમાં છેલ્લે બે બૈજા છે મમ્મી ને વિશાલ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજ તો મમ્મી મોક્ષદા એકાદશી છે કા? હા મોક્ષ કર દે ને જીવનો. હા પણ એ રહ્યા હોય તો થાય ને. સાચી વાત છે. નિર્જળા રહેવી પડે. હે મમ્મી નિર્જળા રહેવી પડે? એકાદશી બધી નિર્જળા કરો એને જ ફળ મળે. ઠીક. આ ફરાળ કરેલું ફળ કઈ ન મળે. એનું પાપ ન લાગે. અનાજ ખાઈને અનાજ નથી ખાતા ને એનું પાપ ન લાગે પણ ફળ Okay. એટલું પૂરેપૂરું ન મળે. સમજાઈ ગયું. પૂરેપૂરું ફળ તો નિર્જળા એકાદશી આવે તો જ મળે. ઓકે. અને અહીંયા અચાનક જજબાત પલટી દીધા, બાજી પલટી દીધી, વેફરો ચાલુ થઈ ગઈ છે. એમ કે મારે કઈ નથી ખાવું તો એને હાટું રાખવું જ પડે. હાજી વાત માટે છે. કઈ નથી ન કહેવાય. આને નથી કહેતો મારા હાટું શાક કઈ ન કહેતો હું કસરિયું ખાઈ લે. હા. એટલે જો સાંજે કેટલા ભજીયા ખાધા પછી મને કે હવે મને ભૂખ લાગી છે ભજીયા ખાવાની. તો એવું છે. થોડાક જ ખાધા હતા ને હા, એમ થોડાક ખાધા હતા. અત્યારે તો એમાં એવું થયું છે વેફર વધે જ નહીં કારણ કે મેં સવારે વહેલું દૂધ પી લીધું હતું એટલે મેં થોડીક વેફર ખાધી અને મેં પપ્પાને કીધું તું થોડીક વેફર આપી નાની એવી ડીશમાં અને પપ્પાને કીધું તમે એટલી ખાતા થાવ ને હું ભગવાનનો થાળ લઈને આવું અને ઉપર એને ઢેકી હતી વેફર તો એને એમ કેટલી જ વેફર તેલી છે એને તો એટલી ખાઈને વિયા ગયા ઈ. તું ડાકીને રાખ તો એને થોડી થાય. તો અને પછી આવીને તો ઊભા થઈ ગયા એટલે મેં કીધું એને એમ જ છે કે એટલી વેફર છે એટલી વેફર વધી જો, કેવાય તારે એને. એટલે વિશાલ ને આજે મેળ પડી ગયો વેફર ખાવાનો મસ્ત. એમાં એવું છે મેં આ સાબુદાણાની વેફર છે ને એટલે જ ખાવા બેઠો. હા ટમેટાની હા ટમેટાની એટલે વધારે ભાવે. ટમેટાની તો વિશાલ હવે પૂરું થઈ ગયું છે વેફર હવે પડે સુકાય પછી બધાને મળશે ને પછી આપણે ઘર માટે મળશે હવે બરોબર. તડકા છે હવે પાડવા. તડકા છે પાડવા મળીએ પણ મમ્મીએ લગ્ન કરવા વહી જાય છે એનું શું કરવું મારે હવે જાવું પડે ને મમ્મી થોડા બધું કામ કર્યા જ કરે. મમ્મી કે વ્યવહાર તો સાચવો ને મારે નકર કે મારા વ્યવહારમાં કોણ આવશે પછી મેં કીધું ઈ વાત સાચી પણ બધું કરવું પડે. તો જો બે દી લગ્ન પૈતા છે તો હવે આજે થોડા ઘણા પાછળથી કાઢીશ થોડા ઘણા પાછળ કાલ બનાવશે કાલ કાઢશું કારણ કે હવે આવી એટલે રોજ નવું નવું બનશે એમ જ હોય ને. તો હારું હાલો તમે નાસ્તો પાણી મેં તો ઓલું કસરિયું ખાઈ લીધું. મમ્મીએ કચોરીઓ ખાઈ લીધું હાલો ભૂખ લાગે પછી કરશું જો મમ્મી એકાદશીમાં નાસ્તો કરતા જ નથી વેફર નહીં કાંઈ નહીં. કસરિયું તો થોડું ખાવ નકર દૂધ પી લે. નકર ખાલી દૂધ હોય કામ વધી ગયું છે ઈ તો આ પેલું માખણ તાપુસ ને એટલે ફ્રીઝર ખોલ્યું નકર ફ્રીઝર ખોલવાનું વાર આવતું જ નથી ના માખણનું નહીં મેં એમ તો જોયું તું ખાલી. ઠીક ને મેં કીધું આપણે માખણ કરવું હોય ને તે વળી બરફ કાઢી છે આ થોડો કાઢવાનો ભાઈ તું ના હતી ઘરે. આ આખું જ્યારે અમારે લાઈટ વહી ગઈ હશે ને ત્યારે આપણી જે કેરીની કોથળી હોય એ કાઢી ગઈ હશે તો એમાંથી ધીમું ધીમું લીકેજ થાય અને એવું નીચે એટલે ઠંડી ને એમાં જો મમ્મી વાગે નહીં એટલે આ જો બરફની ડીશ મારું બધે થઈ ગયું છે લીકેજ કઈ હતી મમ્મી મેળી હા છે હજી ઉપર ઈ હજી નહીં નીકળે થોડુંક હજી થાય ને ઓલી પછી નીકળશે એ માથે નાખીને એટલે થઈ ગયું. હા એવું છે તો ત્યારે મોર્નિંગમાં જ કામ વધી ગયું છે એટલે મમ્મી ક્યાર ના 15 મિનિટ થી કઈ કરે છે તે માંડા નીકળો બધું કેટલું જામી ગયું ઠંડો ઠંડો એક તો ઠંડી આજ મમ્મી ઓલા થઈ જાય ખોટા પડી જાય વધી જાય થઈ જાય. તો ઠરી જાય હા વાત કપડું લઈને લૂસીને. કપડું લઈને છે મસ્ત અને પાછું કરી દે ફ્રીજ ને ટકાટક ને આ ખુલે એટલે આને પાછું જો આ વાળી અહીંથી લીકેજ થઈ ગઈ છે એટલે એને પાછી ઊભી કરી દે ને એટલે વાંધો નહીં આવે આવી ગયા છે ફરી પાછા કિચનમાં और यहाँ पे बन रहा है अभी हमारा ताज़ा मक्खन 15 दिन होते नहीं कि मक्खन उतरता नहीं અહીંયા આપણે 11નો લોટ બાંધવાનો છે ફરાળી તો એની બધી તૈયારી થઈ ગઈ છે નમક અને તેલ નખાઈ ગયું છે અને આમ ફેવરિટ કેરીનો રસ વિશાલે મેં ફોન કર્યો ને કે મમ્મી કે વિશાલ મેં કેરીનો રસ દૂધી બટેકાનું શાક ને ફરાળી રોટલી હતી કે ઓહો હોય કે કેરીનો રસ કે હમાય કે 3 4 વાટકા આવે ને એમ બનાવજો ઘણો છે. એવું ઘણો છે કે આજ મેં હવાર નાસ્તો નથી કર્યો ને એટલે મેં કીધું તમે થોડી તમને ના પડી હતી કે નાસ્તો નહીં કરતા તે અત્યારે જો ઓલું નીકળ્યું હતું ને આવી મમ્મી યાદ ન આવ્યું કે આજ કરવો છે નકર તો વેલો મમ્મી કાઢી લઈશ બારો ઠંડો છે બધો. હા હજી બ્લેન્ડર ફેરવવું છે બહુ ઠંડો છે ને એટલે આ થોડુંક એક રસ નથી. એક રસ નથી થયું કારણ કે હજી અડધી કલાકથી બારો કાઢ્યો અને ફ્રીઝરમાં પીડ્યો એટલે બધું ફ્રોઝન થઈ ગયું હતું એટલે હજી કલાકને એમ જમવાની વાર છે કલાક જેવી એટલે ત્યાં તો મસ્ત પાછું હજી એકવાર બ્લેન્ડર ફેરવી દેશું એટલે એક રસ થઈ જશે તો રસોઈ થઈ ગયો હવે ખાલી દૂધી બટેકાનું શાક ને ફરાળી રોટલી બાકી રહી છે વેફર તો ઓલરેડી છે જ તો ચાલો લોટ બાંધી દે લોટની ગુણ આવે ત્યાં શાક વઘારી લઈએ 11નું મેનુ કેસરી ઉનાળો એવો લાગ્યો કે નહીં ઉનાળા જેવું કારણ કે કેરીની સીઝન હવે તો થોડુંક જ છે વિશાલ સ્ટોરેજ હવે ધીમે ધીમે પૂરું થવા માંડ્યું નવામાંથી નાખ્યું મમ્મી નવામાંથી આપણે નાખ્યું ને પાછું એમાં જે જરી ને આ શિયાળો હાલે છે શિયાળા પછી ઉનાળો
હા શિયાળા પછી ઉનાળા પછી તો કેરી આવવા મળશે હમણાં અથાણા સીઝન આવશે કા વિશાલ હા હું આમ ખોલી લેતો હતો ને તો પપ્પા કે આ શું બનાવ્યું મેં કીધું રસ તો પપ્પા આશ્ચર્ય થઈ ગયા પપ્પાને આખો ભરોસો નહીં આવતો હોય પીળું 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 જ મમ્મી કોને નો ભાવે એવું છે પીળું પહેરવું એટલું ગમે અને પીળું ભાવે એટલું બધાને ગમે તો અત્યારે જો ચાલુ થઈ ગયા ને એવી જોરદાર ભૂખ લાગી છે મસ્ત દૂધીનું ફરાળિયું શાક આપણી ફરાળી રોટલી મરચું અને કેરીનો રસ તો આવી જ જાવ બધા બપોરા કરવા ફાઇનલી આપણે બપોરે કેરીનો રસ ને એને મસ્ત અમારે તો જમાવટ હતી આજે બપોરે 2 વાટકા કેરીનો રસ ને લગ્નમાં ગયા હતા લગનમાં નહીં અમે સ્ટોરેજ કર્યું છે ને તે એમ એવું થયું મારા સાસુએ ખોલ્યું ને તો સ્ટોરેજ એક લીક થઈ ગયું છે તે ફ્રીજ નીચેનું બગડી ગયું હતું તો મને કે કેરીનો રસ કરી નાખો મેં કોઈ એકાદશી સાથે કરી નાખી તો કેરીનો રસ ફરાળી રોટલી વેફર મરચાં દૂધીનું શાક ને મજા પડી ગઈ તો મેં કોઈ નિંદર નહીં થાય અને અત્યારે આવવાનું હતું આપણે પાર્સલ પેકેજિંગ માટે એટલે બહુ બધા કારણ કે મમ્મી લગ્ન ગાળામાંથી કાંઈક નવરા થાય તો આપણને કાંઈક કરી દઈ ને લગ્નમાં ગઈ હતી ને તો એવું છે તો જો અત્યારે અડધા ઓર્ડર મોકલશું એટલે ફ્રેશ જ આપણે જે મરચા છે લીલા રાયતા મરચા અને લાલ રાયતા મરચા બંને મરચા રેડી થઈ ગયા છે અહીંયા આપણી હળદર રેડી થઈ ગઈ છે અને અહીંયા આપણી આંબા હળદર પણ રેડી થઈ ગઈ છે બધી મમ્મી ફ્રેશ આજે મોકલો એટલે આજે જ મમ્મી બનાવે આજે મોકલો ને તાજું બનાવીને મોકલો તો ત્યાં જાય ને એટલે રેડી બની જાય અને આ આંબા હળદર ને હળદર તમે ફ્રીજમાં રાખો ને એટલે તમારે 6 મહિના 8 મહિના સુધી બગડશે જ નહીં એવી મમ્મીનો ભરેલા શાકનો મસાલો બનીને રેડી થઈ ગયો છે બહુ બધી મમ્મી ભરેલા શાકની ઇન્ક્વાયરી આવે છે તો મમ્મીએ ઢગલા બનાવીને રેડી રાખ્યો ને આજે જ હું બધાને મોકલવાની છું એવું છે તો હાલો મરચાની અંદર હવે બોળો ભેળવી અને એને પેક કરી લઈએ જોઈ શકો છો કે મસ્ત મસાલો આપણો બનીને રેડી થઈ ગયો છે લોટ્સ ઓફ એટલે બધા લોકોનો ઓર્ડર છે અને બહુ જલ્દી મળી જશે મસાલો જેથી કરીને તમે ભરેલા રીંગણા ભરેલું ઊંધિયું ભરેલા રીંગણા બટેકા બધી જ વસ્તુ મસ્ત ટેસ્ટી બનાવીને ખાઈ શકો પાછા પાર્સલ થઈ ગયા એમ ને પાછા પાર્સલ થઈ ગયા છે પણ વિશાલ આજે જેટલા નીકળે છે ને એ બધી આઈટમ એટલી ફ્રેશ ને એટલી મસ્ત બનાવીને મોકલીએ છીએ તે પબ્લિક ને એટલી મજા આવી જવાની છે આપણા ફેમિલી મેમ્બર ને ખાવાની આજ તો ખજૂર પાક મેન વિશાલ 3 ઢેફલી ખાઈ ગયા કારણ કે આજ 11 છે બહુ મસ્ત બન્યો છે ખજૂર પાક એટલે બહુ બધાને ભાવવાનો છે જેને આજે ગયો છે ને ખજૂર પાક એને બાકી માંડવી પાક સુખડી કાચું કાટલું બધું છે અલગ અલગ ઓર્ડર માં પેફર ફરફર ઈ તો આપણે હારું થયું વિશાલ કાલ ભર્યું હો હા મસાલો એટલો હા સરસ અને હવે પછી આવતીકાલે ચોખાની ફરફર બનશે સવારે અને સાબ પપ્પા જો અત્યારે મસ્ત ફ્રેશ ટમેટા લઈ આવ્યા છે ટમેટા આવી ગયા છે એટલે હમણાં ટમેટાને મસ્ત વોશ કરી અને કાલ સવારથી સાબુદાણા ટમેટા અને ચોખાની ફરફર એટલે ઈ બધું હવે બનતું રહેશે તે પછી બધું થોડું ડિલિવર થશે કારણ કે ફ્રેશ બનશે ને તમારા બધા સુધી પહોંચાડશે તો ચાલો આને હવે આપણે ડિલિવર કરી દઈએ એને તો કરી દે તમને પિકઅપ કરી લેને અહીંયાથી કરો હવે હું ઘરે ડ્રોપ કરી દે ચાલો જો ગાડી બહાર પડી જ છે ચાલો હાલો શું બનાવે પાયલ અત્યારે મારા માટે બને મસ્ત મસાલા ભાખરી કારણ કે લાગી છે જોરદાર ભૂખ ઘરે બેઠી ખાઓ તો પાછો 11 છે એટલે પૂછવું પડે ને પૂછવું પડે એને કે મને જોડે તો સેવ બહુ મસ્ત બનતી હતી સેવ બહુ મસ્ત બનાવી પછી મેં તો ચાકુ પણ પછી યાદ આવ્યું 11 છે આજે એટલે માં યાદ જેવું જ થતું તમારે વારાઘડી પૂછવું પડે કે સેવ બનતી હતી તો આપણને ઈચ્છા થઈ જાય અંદરથી ખાવાની પછી ખજૂર પાક તો મમ્મી કે તાર ખવાય પછી મને યાદ આવ્યું કે ખજૂર પાક ખવાય ખજૂર પાક મેં આજે ખાધો બહુ મસ્ત બનાવ્યો બહુ જોરદાર મસ્ત બનાવ્યો હા એટલે એવું છે તો આજે બધાય પાર્સલ મસ્ત ડિસ્પેચ થઈ ગયા હવે બાકી પાર્સલ છે ઈ હવે ધીમે ધીમે કરશું ફિલહાલ લાગી છે જોરદાર ભૂખ આજ તો જાજા પાર્સલ હોયા ગયા ને બહુ કાઢ્યા હો આજે કારણ કે મમ્મી 3 દિવસથી અવેલેબલ નહોતા ને વિડિયો જોયા મેં પાર્સલ તો ગોઠવેલા હતા હજી આજે પછી તો પેકિંગ હતું પછી ખોખામાં નહોતું નાખેલા એનું હતું એ બધું મમ્મી ખોખામાં ભર્યું ને એ બધું આજે ભર્યું ઈ તો બધી સૂકી વસ્તુ આ ખજૂર પાક બનાવે સુખડી બનાવે માંડવી પાક બનાવે પછી 3 જાતની ચીકી આજ બનાવી પછી સેવ બનાવી બેસનની પછી પૂરી બનાવી ચકરી બનાવી આંબા હળદર લીલી હળદર ચીભડા અને મરચા બંને જાતના એ બધી વસ્તુ બે વાગ્યાના માદીકરી બનાવતા હતા અત્યારે બધી બોક્સમાં પેક કરીને મોકલું એમ નહીં તાર મમ્મીને ધન્યવાદ કહો પણ અત્યારે હું રસ્તામાં ઈ જ કહેતી હતી મેં કીધું ઈ અમે બે આજ બનાવ્યું ને આજે એટલા દિવસમાં ભેગું છું તો બનાવવું જ પડે એમ હતું ત્યારે મેં કીધું મમ્મી હવે હું ખાઈ ગયો તો મને કીધું બેન ખજૂર પાક ખાઈ લે પેલા નિરાતે તો એવું છે તે અત્યારે જો મસ્ત પેકિંગ થઈ ગયું અને અત્યારે તો હજી ખાઈ તો નથી
અત્યારે ટમેટા વોશ કરશે 30 કિલો અને બધાય ટમેટા અત્યારે કમ્પ્લીટ કરીને રાખશે. કાલ સવારે 5 વાગ્યા સુધી વેફર જ પાડવાની. અત્યારે અહીંયા ટમેટા લઈ આવ્યો નવા. લીધા કેટલા કિલો? 30 કિલો. ઘણા લીધા. તોય મમ્મી વાહે રહી ગયા છે વેફર મોકલવામાં. આપણા બધાયનો ઓર્ડર આવે તો કેટલી વસ્તુ બનાવવું થાય ને. અને એક વસ્તુ હોય તો એ બનાવવા કરે. વેફર પછી હળવી થઈ જાય ને. હળવી થઈ જાય. ભાવ વજન ઓછો થઈ જાય. બહુ બનાવવી પડે. મહેનત બહુ જાજી થાય એમાં. મહેનત તો બહુ થાય વેફરમાં. આ બધી વસ્તુમાં મહેનત જ માગે. આપણે બરોબર કરી છીએ. હા. પાપડમાં એટલી મહેનત ઘઉંના પાપડ કઈ ગયા પાપડ તો આયા તમે જ છે. મોકલાવ્યા છો? અંદર ને ભરી દીધા. તે ઘઉંના પાપડ ને ચોખાના પાપડ ભરતા ભરતા વહી જાય અમે લેતા આવ્યા. કારણ કે બનાવસ ને એમાં બધાયમાં મહેનત એટલી થાય છે. હાઉ. કારણ કે જો આ સિક્કી બનાવી એમાં રાત રહી જાય. અરે તો? આ દુખવા મળે. મારથી વિશાલ પીસીસ માંડ પડે છે. ઈ ગાય ગા વણવા માંડે ઠપકારીને પછી માંડ માંથી પીસીસ પડે. એટલે આપણે હું વિચારતી હતી, મેં કીધું મમ્મી બહાર આટલી બધી ચીક્કીઓ મળતી હોય, ઢગલા બંધ બનતી હોય તો એમાં કેમ એક હરખા પીસીસ પડે? તો કે એ લોકો ઉતાવળ જ ન હોય હચોડી કે ઈ પાય આવી જાય ને પછી 1.5-2 કલાક ઈ ઢેફો એમને પીડ્યું રહે ને તોય જામે નહીં. એમાં ઈ ઓલું કેમિકલ નાખે, હું કહું જ નહીં. હા, લઈ. અને હા ઈ લઈ. અને આપણે લોકો બનાવીએ ને તો આપણે 1 જ મિનિટની અંદર ઈ પીસીસ પાડવા પડે, નકર તો ઢેફું થઈ જાય. હાવ હા, સાચી વાત છે. પછી હરખી ન થાય. હરખી નો થાય. હવે મને લાગી છે ભૂખ, હાલો હવે ટાટા. મેં તો રસ ખાઈ લીધો પાયલ એટલે. ખબર છે મમ્મી મને ફોન આવ્યો, મને કે રમત કરે છે. ત્યાં તો મમ્મીએ કીધું કે સાહેબ તો બધું જમી કાઢવીને આવ્યા છે. મેં કીધું જઈ ભાઈ કેરીનો રસ ને જમીને તને લેવા આવ્યો હતો કારણ કે લેટ થયું હોય તો પછી મારે વાંધો નહીં ને હા ઈ છે. એટલે. તો હાલો મસ્ત જો અમારો બધો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે. ફરાળી. તલ ને ફરાળી લોટ ને મસ્ત. નીરુ કહેતી હતી બા ગેરાને કેડે ઉપર મળવું છે. અને 2 વાર કીધું પણ મેં કીધું ભાભી અત્યારે ભૂખ લાગી છે બહુ. મેં કીધું હું પેલા ખાઈ લઉં. મેં કીધું હું કહેતી હતી ભાભીને, ઈ કહેતા હતા ને હું આવવાની છું ડિસેમ્બરમાં કેમ, તો મેં કીધું ભાભી આપણે મળશું, તમે મને બોલાવો જો એમ. તારો નંબર લઈ ગઈ સાહેબ માહિતી. હા. ફોન કરે ક્યારે કીધી. મેં કરવો તો પાક્કું, પાક્કું. હારું હાલો હવે મસ્ત પેલા ભાખરી बनाई नाखिए हाँ, और सही। इधर धुमाड़ा ही धुमाड़ा किया है क्योंकि हम भूल गए थे कि हमने कुछ खोला नहीं है बारी बारी, तो सब वो कुछ मस्त पैक बनी गया। था और हम बना रहे थे थेपला। હા બહુ મોટો સુગંધ બહુ મસ્ત આવે છે ને, ભાખરી ભાખરી જેવડા બન્યા છે, ફાફડા જેવા છે ફાફડા મોટા મોટા. ખવાઈ જાય બે? ખવાઈ જાહે, દોઢ તો ખાય જ છે વિશાલ, Okay. કારણ કે ભૂખ જ એટલી લાગી છે. કઈ વાંધો તો અત્યારે નહીં. જો બારી બારી બધું ખોલી નાખ્યું, ધુમાડો થોડો ગળવો થયો. મેં વિશાલને કીધું તમે ભગવાનને થાળા ધરી દો ને ત્યાં હું બધું ચોખ્ખું કરી નાખું, પછી લાંબા થઈ. ઓકે લાવો ભગવાન રેડી થઈ ગયા સાલ બાલ લઈને. ન્યા પપ્પા મકોડો જોયો હતો ને તો મેં કીધું મકોડાની સ્ટોરી એક બહુ સારી પપ્પાએ કીધી હતી, મેં ઘરે જઈને વિશાલને સંભળાવી આપણે, અને આપણા સબસ્ક્રાઇબરોને સંભળાવીએ. તમે તો સાંભળી જ નહીં હોય. ભણતા સ્કૂલમાં આવ્યા પરામાં તો એ બપોરે બસમાં રિસેસ પડે. રિસેસમાં કીધું જ્યાં છોકરા એ બાજુ મંદિર છે કાશી વિશ્વનાથ મંદિર, જ્યાં એ બાજુ છોકરા જતો હોય ને કદગુંદી ખાવા, એટલે કે આપણે કદગુંદી ખાવા જવું છે. તો હું હાઈડર ગયો, કદગુંદી તો બહુ પાકી તો લાલ સોળ લુખા હા જોઈને મેં પપ્પાને કીધું કેસરી કલરની હોય, બહુ ગળી હોય ઈ. નિશ્ચિત કામ પાય નહીં. કદગુંદી ખાધા વખત થોડું મેળ આવે. મકોડા બહુ હતા, આ એમાં બહુ મોટા મકોડા. મોટા મકોડા હો પેપા જેવા. અરે તો પછી હિંમત નથી ચીડ્યા. મકોડા હતા તોય નીચે જ. હા, એમ નહીં, મકોડા જોઈ ગયા હતા તોય ચીડે તમે. કોઈ ચીડ્યા કદકુદી જ ખાવી હતી. પછી તો શું કરવું, પછી તો થોડોક ચીડ્યા ને તો મકોડા મળ્યા બટકા ભરવા બસેરી બાજુ. અર કાં તો જ્યાંથી આવ્યા નીચે, અને આમ આમ કરીને તો મકોડા ઉખડ્યા નહીં. અરે તો પછી મોડે ત્યાં તોડીને આમ નાખવા પડ્યા. બોલે એટલા મકોડા ને ચોટી ગયા એટલા. અરે વિશાલ, જીભમાં ચોટી ગયા, તો? બટકા ભરી દીધા. અરે દેવાંશી મારી ફ્રેન્ડ છે ને, એ બધા એમ કે મકોડા બટકું ભરે, એટલે મને કોઈ દી ભર્યો નહોતું તો મને શું હતું, લાલ કીડી એક જ બટકું ભરે, મકોડા કે કાળી કીડી કે આપણને બટકા ભરે નહીં. લાલ નહીં તો જે હારી મકોડા તો ખતરનાક. અરે મને થોડી એવી ખબર હોય. મકોડો ગોળે ને એટલે ઈ મરી જાય પણ મૂકે નહીં. નો મૂકે મમ્મી ઉખાડે નહીં, મૂકે નહીં. તો, જેટલી ચામડી દીધી હોય ને એટલી કપાઈ જાય ને તો જ મૂકે. એટલે દેવાંશી ને કેવડું રહી છે જે તે વખતે ઈ મને કહેતી કે પાયલ મકોડો હોય કે મકોડો કાંઈ મકોડો કે, મેં કહું મકોડો કાંઈ ન કરે, તો આમ આમ કરું ને તો મકોડો વયો જાય. તો બરોબર મારી મમ્મીને ઘરે હું કચરો વાળતી હતી, તે પગલું સળ્યું મેં ઊંચું કર્યું અને મકોડો ટબ્બા જેવો મને ચોટી ગયો આંગળીમાં, અને આમ આંગળી કરું તોય જાય નહીં, અને રાઈડે ને દેકારો કરું પણ ઉખડે જ નહીં હાડો. પછી મારા પપ્પાએ કીધું પાણીની અંદર આંગળી બોય એટલે કે ઉખડી જાય, પાણીમાં નાખી આંગળી મેં તો નીકળો અને લોહી કાઢ નાખ્યું, ત્યાં લગીને ન મૂક્યું વિશાલ. જે બટકું ભર્યું ને એટલે જો આપણે શું કપાઈ જાય હા તો એ મૂકે, બાકી તો મકોડો મોઢું તો ખોલે જ નહીં. તો ન ખોલે. હા, એટલે આવો મને અનુભવ નહોતો પણ થઈ ગયો. પીછીને કેમ ઓલો ડંખ આમ ઓલો મોઢું તૂટી જાય એનું, પણ એ મોઢ ખોલે નહીં, નીકળી જાય. મૂકે નહીં. પીડાઈ જાય. પીછીને ઓકે ઈ મમ્મી એની ચાચુ ઈ બીડે છે આપણી ચામડીમાં,
ઓકે પછી આપણે ગમે એટલું આમ કરીએ ખરે નહીં ખરે નહીં. ઓકે એટલે પણ કેટલું પપ્પા આમ હજોડી આંગળીથી આમ કરું તોય નો જાય મકોડો અડધે તૂટી જાય ને તોય ન મૂકે અર મને આ તો તૂટી કેવડું જાય ને તું બોલે મોઢે તોયા તોય મોઢા તો છોટ્યા હતા જ આમ. અર પગમાં મને એ કવડી તમને કેવા કવડી ગઈ છે ટેસ્ટ માં ખવડી ગઈ. બપોરનો ખારો ટેસ્ટ હોય. કટગુંદી એ તો બહુ ગીરી પપ્પાએ ખાવાની કાંઈ. અને અને મકોડા બટકા ભર્યા આમ. પપ્પાએ કોઈ દી નામ નહીં લીધું રિસર્ચમાં જવાનું હજી જિંદગીમાં સાંભળે છે મકોડાનું. ત્યાં ટિકિટ ગુંદી. હા કેટલું ચોથું હવે આ છે મારા જે 98 વર્ષ છે ને તો મારો 12 વર્ષ હતો ને તોય મને મકોડા ખવડાવ્યા. 98 સાલમાં બોર્ન થયો તો એટલે લગભગ 98 સાઈડમાં નહીં હવે તો 98 માં થયો હોય 98 99 100 અચ્છા સોરી ઈ ખાલી કે સાંભળજો અચ્છા એટલે કહું છું આજે 98 વર્ષ થયા મારા 98 વર્ષ થોડા થયા એમના 58 વર્ષ 98 બોલ્યા તમે એટલે હું વિચાર કરું છું 98 વર્ષ ન હોય 58 વર્ષ એમ. 58 ન પપ્પા 58 વર્ષ 98 માં તો જે આપણે વાર છે હજી 58 માં તો હસ્યું પણ પતો નહીં હોય અરે રે ડાયરીમાં નામે નીકળી ગયું છે 58 વર્ષ હતો. તમારી જગ્યાએ પછી વિશાલ ની ઓલી થઈ ગઈ છે બદલી તો એટલે 98 માં તો નામ નિશાન નહીં હોય એટલે 58 વર્ષ છે મારા ત્યાંથી 98 વર્ષ પણ 12 વર્ષ નતો ને તો એ મને કવિતા હજી મને સાંભળે ઓહો કેટલા કેટલા વર્ષો વયા ગયા હજી કાશ વિશ્વનાથ ની કસગુંદી મને હજી હજી મકોડા દેખાય ત્યાં હજી મજા કરે લોકો હેરાતા હોય ને ઈ. અમે અહીંયા સાર્વજનિક બોલો ગોરો સામલી બહુ પાડી આ પાછળ ગોરો સામલી ગળે આમલી આવે ને ગોરો સામલી બહુ પપ્પાને કપડા બતાવો એ લોકોએ તો જોયા જ નથી તો કપડા તમને જોયા ને વિશાલના નહીં. કાલે લીધા ખરીદી કરી ને એક સબસ્ક્રાઇબરે ગિફ્ટ કર્યું છે હે? શર્ટ તો હવારના બતાવો કરે છે પણ હવારનું કઈ ઈ આરામમાં હતા કે બતાવવાના છે નહીં આ શર્ટ આવ્યો છે સબસ્ક્રાઇબર સરસ એને ને દર્શક જીજુ ને બેય ને કોટન જેવો છે આમ પૂર્ણો. કલર બહુ મસ્ત છે કા મમ્મી અલગ અલગ છે અને બ્લેક છે સરસ છે. આ ટી શર્ટ છે અને આ મારી વિશાલે ખરીદી કરી પપ્પા મમ્મી ઈ કહેતા હતા ને કે નથી અરે બહુ મસ્ત છે કપડું ઘટે નહીં હા, જાડું કેટલું છે ને પછી છે મુલાયમ. મુલાયમ જ હોય ને કેટલા આપ્યા આવા તો પપ્પા આને હું ઈ જ કહું છું મુલાયમ જ હોય ને મારા તમારે 4-5 આવી જાય આપણે 4-5 આવી જાય બેય ને એટલા રૂપિયા આપ્યા હાલા. આ પેન્ટ છે એક ખીચું એવું આવે આપણને મમ્મી એમ લાગે ને કાબર ચિત્રું છે કલર વયો ગયો એવું આ જીન્સ એની યાર મસ્ત વિશાલને જોડી થઈ ગઈ પાછી એક નવી બે એક શર્ટ ને ટી હા બે જોડી થઈ ગયા મમ્મી આમ કહીએ તો હવે વિશાલ હમણાં હવે નામ લેતા નહીં વિશાલ હવે બે જોડી થઈ જીન્સ ગઈ કહેવાય બેગી બેગી જીન્સ છે આ આવી. પેલા પહેરતા તમે ખબર છે તમને એ પપ્પા પોળો આવે હા પેલા ઈ જ ફેશન હતી નીચેથી પોળો ઓ પપ્પા હા હા એટલે પોડો આવશે યા અમિતાભની ફેશન છે ઈ. પેલા ઈ જ નીકળ્યું તો બહુ વર્ષો પેલા કાંઈ હતું નહીં હા મોટું નહીં થાય ના ના પહેર્યું જ ને એને ખુલતું છે